ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબ સાથે ગંગા સમગ્ર તાપી પ્રાંત અને માનવતા જાગૃત ટ્રસ્ટ સંચાલિત સર્વાંગી વિકાસ માટેની અનોખી પાઠશાળાના પ્રતિનિધિઓ દ્વારા 24 નવેમ્બર 2025 સોમવાર સર્કિટ હાઉસ સોનગઢ ખાતે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી। મંત્રીશ્રી સાથે શુભેચ્છા મુલાકાત દરમિયાન આગામી 30 નવેમ્બર 2025ના રોજ સવારે રક્તદાન કેમ્પ અને બપોરે તાપી જિલ્લાના 4 તાલુકા માટે શૈક્ષણિક જાગૃતિ સેમિનાર પ્રેરણાથી પ્રગતિ દ્વારા ભારત સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય અને ગુજરાત સરકાર સંચાલિત ટ્રાઇબલ મોડલ સ્કૂલોમાં પ્રવેશ પરીક્ષાઓ માટે તૈયાર કરી 100% વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે સુનિશ્ચિત કરવા પર ચર્ચા વિચારણા કરવામાં આવી। ગંગા સમગ્ર તાપી પ્રાંત અને માનવતા જાગૃત ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે થનાર 30 નવેમ્બર 2025 રવિવારના પ્રેરણાથી પ્રગતિ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાન માટે મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબને આમંત્રણ આપવામાં આવ્યું હતું। શુભેચ્છા મુલાકાત દરમિયાન મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબ એમનો પ્રતિભાવ ખૂબ જ સકારાત્મક રહ્યો હતો। આમંત્રણ સ્વીકારી હાજર રહેવા માટેની તૈયારી પણ દાખવી હતી। ગુજરાત પહેરેદાર રિપોર્ટર એલિશા મરાઠે સોનગઢ।